અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો કહેર યથાવત રહ્યો છે તો સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર રહી રહેલી સાબરકાંઠાની 16 વર્ષીય કિશોરીનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે। આ યુવતીને 4 જૂનના રોજ ફેફસામાં ગંભીર ઇન્ફેક્શન સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। તો ડોક્ટરોએ રેમડેસિવિર ઇન્જેક્શન આપી તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા। તો આ ઘટના સાથે શહેરમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલી મહિલાઓની સંખ્યા 4 ઉપર પહોંચી છે। તો આ પૈકી 2 મહિલાઓનું મોત એલજી હોસ્પિટલમાં અને 2 મહિલાઓનું મોત સોલા સિવિલ હોસ્પિટલમાં થયું છે। તો હાલ અમદાવાદ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 510 ને પાર કરી ગયો છે, જે ચિંતાનો વિષય બન્યો છે। તો આરોગ્ય વિભાગે નાગરિકોને સાવચેતી રાખવા અને માસ્ક, સેનિટાઇઝર તેમજ સામાજિક અંતરના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે। તો રાજ્યમાં ગઈકાલે કોવિડ-19ના 185 કેસ નોંધાયા હતા। તો રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 980 પર પહોંચી છે, જેમાં 32 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે 948 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।